રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે અરજદારે ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે અમદાવાદમાં ટ્રાફિકને લઈને કોઈ જ કાર્યવાહી નથી થતી. સાથે જ એએમસીના ભારે વાહનોથી લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજદારની રજૂઆત હતી કે 23% વાહનો કાયદાનો ભંગ કરે છે. ભારે ટ્રાફિકથી અકસ્માત થતા હોવા છતાં સરકાર કોઈ જ કાર્યવાહી ન કરતી હોવાનો અરજદારે અરજીમાં આક્ષેપ કર્યો હતો, જેની ગંભીરતાથી નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટે શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. તો રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સરકારને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તો ભારે વાહનોથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ છે અને ગુજરાત હાઈકોર્ટે તે બાબતની ગંભીર નોંધ લીધી છે. તો 23% વાહનો કાયદાનો ભંગ કરતા હોવાનો પણ અરજદારે ઉલ્લેખ કર્યો છે. ભારે ટ્રાફિકથી અકસ્માત થતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારને કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. રખડતા ઢોરની સમસ્યા પણ જોવા મળી રહી છે. ખરાબ રસ્તાઓ પણ જોવા મળી રહ્યા છે. તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. ટ્રાફિક મુદ્દે અરજદારની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત